ઓકે ભારતીબેન. જય સચ્ચિદાનંદ રજનીભાઈ, જય દીપકાન સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અર્ચના આનંદ રુદિયે વિનયથી પ્રભુ વંદના ત્રિઐક્ય રસલય લીનતાથી ચિત પ્રાપ્ત ચિત્ત પ્રસન્નતા 10 લાખ વર્ષે પ્રગટ ક્રમ જ્ઞાની આશ્ચર્યા અવતાર જ્ઞાની આશ્ચર્યા અવતાર આકલ કી પુરુષ શાસ્ત્ર ભાખ્યા સન્મુખા પ્રત્યક્ષ પ્રમાણ ધન ધન ધરા હે ભાદરણ ને ભૂમિકા ભગવાનની ધન ધન તમારા માતા પિતા અંબે નાયક લાલની અર્ચના આનંદ રુદિયે વિનયથી પ્રભુ વંદના હે માતૃહૃદય પિતૃ પ્રેમલ ભાતૃભગિની શુદ્ધ પ્રેમ ભાતૃભગિની શુદ્ધ પ્રેમ તમને મળ્યા તે આત્માને રક્ષી દીધા યોગક્ષેમ રક્ષી દીધા યોગક્ષેમ યુગો અનાદિનાતિમિર હર નાર સૂર્ય પ્રતાપ છો વિશુદ્ધ જ્ઞાનાગ્નિ તણી ધૂણીથી બાળ્યા પાપ તે સંબંધ બંધન શૃંખલાથી મુક્તિકારક સ્ત્રોત છો મુક્તિકારક સ્ત્રોત છો જગવાસનાવી ઈન મોહક વિતરાગી જ્યોત છો વિતરાગી જ્યોત છો સહજાત્મ મૂર્તિ પ્રસન્ન વદના શાંતિ રસના શરીર વ્યવહારમાં આદર્શ રહીને નિશ્ચયે મજબૂત દીપ બ્રહ્માંડના શણગાર સૌને ઉપકારી જાત્રિયા ઉપકારી જાત્રિયા નિર્વ્યાજ કરુણા મૂડી સલામત આત્મા ઓળખાવી ગયા આત્મા ઓળખાવી ગયા સર્વે અતિશય પૂર્ણ વ્યક્તા દઈ દીધું ભગવાન પદ જાતે લઘુત્તમ પદમાં રહીને દીધું અમને પરમ પદ સંસારી દોરી મૂળને છેદી કાપી ભ્રાંતિ જગતલત કાપી ભ્રાંતિ જગતલત નિકાલ કાજે 5 આજ્ઞા ઘાટમાં રહેજો અઘટ ઘાટમાં રહેજો અઘટ
ચોર્યાસી ચાર ગતિના ચક્રની પીસાયતી પીડાય પીલાઈ જીવો જન ખેચે મુક્તિ કાયમી સતકોટી વંદન કંદ આનંદ ખુલ્લુ રુદિયા બારણું ખુલ્લુ રુદિયા બારણું મારું સમાધિ મરણ હોજો અંત સમયી તારણું અંત સમયી તારણું આ વિશ્વના કલ્યાણ કાજે ઐશ્વરી દેહધારીને ઉડી ગયો કહી મોરલો જા મોક્ષ માટે હુંકારીને જા મોક્ષ માટે હુંકારીને જા મોક્ષમાં ટહુકારીને એ અર્ચના આનંદ રુદિયે વિનયથી પ્રભુ વંદના ત્રિઐક્ય રસ લય લીનતાથી પ્રાપ્ત ચિત્ત પ્રસન્નતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ કેમ આજે મળ્યું? આ પેલું પદ ગાય એની બાજુમાં જ હતું એટલે પછી એના વર્ડ્સ મને ગમતા હતા ને એટલે પછી આ લીધું. અચ્છા, વેરી ગુડ. બોલો, આમાં શું સમજવું છે? એ બીજી લાઈન સિવાય બધું જ સમજવું છે. દીપકાનંદજી ક્વિકલી સમજાઈ દો ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. અર્ચના અર્પણતા આનંદ હૃદયે, કારણ કે જે દાદા પાસે મળ્યું છે એના આધારે એ દાદા માટે આપણને વિનય ઉભો થાય છે. બીજી લાઈન કઈ સમજણ પડી? આ 10 લાખ વર્ષે પ્રગટ, બીજો પેરેગ્રાફ, સોરી. એટલે એમાં કશું કહેવાનું નથી. ના, એ ખ્યાલ આવી જાય છે. ત્રિઐક્ય રસ મન વચન કાયાની ઐક્યતા જે આખી થાય છે અને એ ત્રણેયની એકતા સાથે દાદાની ભક્તિ થાય છે, તેનું પરિણામ ચિત્ત પ્રસન્નતા છે. બરાબર. હવે આ ત્રણ ઐક્ય થતા નથી, પણ અંદર બહારથી નથી થતા, અંદરથી થાય છે. કારણ કે એ જેટલો ભાગ નથી થતો એના પ્રતિક્રમણ થઈને એના માટેનો નિશ્ચય થાય છે. એટલે ધીમે ધીમે મન વચન કાયા કરીને આખી ભક્તિ થાય છે. બરાબર. પાદરની ધરા માટે કહે છે કે એમણે આપણને ભગવાન આપ્યા. માતા પિતા માટે ધન્યતા વ્યક્ત કરે છે, કારણ કે એમણે અંબે માતાના લાલ આપ્યા. બરાબર છે. પછી કે છે એમનો પ્રેમ કેવો છે? માતા તરફનો પ્રેમ મળ્યો, માતાનું હૃદય મળ્યું, લાગણી મળી, આધાર મળ્યો, પિતાનો પ્રેમ મળ્યો અને ભાઈ કે બેન જેવો શુદ્ધ પ્રેમ મળ્યો. એના લીધે આપણને વ્યવહારમાં કેવી રીતે જીવવું એનો બોધ મળ્યા કરે છે. અને પછી એમે કીધું
કે જે દાદાને મળ્યા એમને યોગક્ષેમ આપી દીધો, એટલે છેક સુધીની બાંયધરી આપી દીધી, મોક્ષ સુધીનું રક્ષણ આપી દીધું. જે અનંત અવતારના અંધારા હતા તે દાદાના જ્ઞાન પ્રતાપે અંધારું હારી લીધું, કાઢી આપ્યું અને જ્ઞાન પ્રગટ કરી આપ્યું. અને એવી જ્ઞાનાગ્નિ કે બધાએ અનંત અવતારના અજ્ઞાનના પાપો ભસ્મીભૂત કરી દીધા, જેના કારણે આજે આપણે બોજા રહિત થયેલા છે. જે કર્મફળ આપવા માટે સન્મુખ થયેલા છે બસ એટલા જ રહેલા છે, બાકી કશું જ રહ્યું નથી. સંબંધ બંધન શૃંખલાથી મુક્તિકારક સ્ત્રોત છો, એવો સંબંધ કરી આપ્યો ભગવાન જોડે, જ્ઞાની જોડે, કે એ છે એક બાજુ બંધન, આજ્ઞાનું બંધન છે, પણ મુક્તિ આપનારો સ્ત્રોત છે. એટલે કે ચોક્કસ આપણને મુક્ત કરાવે એવી આજ્ઞાથી બાંધી દીધા. જગ આખું મન વચન કાયા વાસના વિહીન એમનું જે હતું, અને હતા મોહક, એટલે જે એમના પ્રત્યે આકર્ષણ હતું તે બહુ જ જુદા પ્રકારનું હતું કે આપણને આપણા જ દર્શન થાય, આપણે જ છીએ એવું લાગે. કારણ કે દાદાને અંદર રહેતું હતું કે બધે હું જ છું કરીને. એ બહાર એવી રીતે રહ્યા અને અંદરથી સંપૂર્ણ વિતરાગી રહ્યા. સહજાત્મ મૂર્તિ એટલે જે બધાને અનુકૂળ થાય એવી, બધાને ગમે એવું એમનું આચરણ હતું, એમની વાણી એવી હતી, પ્રસન્નતા લાવે અને શાંતિ આપનારું. એ અશરીરી આખો એમનો જે પ્રેમ હતો, કારણ કે પોતે એવી રીતે અંદરથી રહેતા હતા. વ્યવહારમાં સંપૂર્ણ આદર્શ વ્યવહાર એટલે પોતાના મન વચન કાયથી કોઈને કિંચિત માત્ર દુઃખ ન થાય, અને નિશ્ચય એ પોતે બિલકુલ ધીર ગંભીર, બિલકુલ હાલે નહીં, સંપૂર્ણ સ્થિર. બ્રહ્માંડના શણગાર સૌને ઉપકારી જાત્રી આ. એટલે દાદા પાસે ગયા, દાદાના ચરણ એ બધા જ તીર્થોનું મૂળ આવી ગયું. હા, એટલે આજે પ્રગટ થયેલા છે તે. બ્રહ્માંડના શણગાર એટલે કે જેનાથી આપણી અંદર ભગવત ગુણો પ્રગટ થાય, એમની અંદર એ ભગવત ગુણો પ્રગટ હતા. બરાબર. નિર્વ્યાજ કરુણા એટલે લોકો આપણને કઈ પણ મદદ કરે ને તો વળતી મદદ કે વળતું તમારી પાસે અપેક્ષા હોય. એટલે દાદાએ જે કરુણાથી અક્રમ વિજ્ઞાન આખું એમનું જ પદ આપી દીધું આપણને, કોઈ પણ જાતનું વળતર લીધા વગર. બરાબર. અને મૂડી સલામત. મૂડી સલામત એટલે કશું આપણી પાસે લીધું નહીં, અને આત્મા પોતે હું કોણ છું એ ઓળખાવી ગયા. બરાબર છે. સરસ, બહુ સરસ. કીધું સર્વ અતિશય પૂર્ણ વ્યક્તા એટલે બધા જ ગુણ એમનામાં, સર્વગુણ સંપન્ન કહીને એવા પોતે વ્યક્ત સ્વરૂપે હતા, અને આપણને સીધું ભગવાન પદ જ આપી દીધું, પરમાત્મા પદ, પરમાત્મા યોગ આપી દીધો. જાતે લઘુત્તમ પદમાં રહ્યા. બરાબર. અને આપણને દીધું
આપનાર લઘુ હોય કે મોટા હોય, લઘુ આપનાર હંમેશા મોટા હોય, પણ પોતે લઘુ ભાવે રહીને લઘુ ભાવે થઈ ગયા. જ્ઞાન આપીને એમ કહેતા હતા કે તમે મને મુક્ત કર્યો. બરાબર છે. શું બરાબર છે? આપી જ્ઞાન આપીને દાદા કહેતા હતા કે તમે મને મુક્ત કર્યો, આપણે નહીં કહેતા. પણ એમની સાથેના ઋણાનુબંધના હિસાબો હશે એટલે એવું કે છે દાદા કે મને મુક્ત કર્યો એમ, મેં જ્ઞાન આપીને મને મુક્ત કર્યો એમ. એ એટલી ગજબની લઘુતા છે કે જો મહાત્મા આવે નહીં, મહાત્મા થાય નહીં, તો એમની કલ્યાણની ભાવના પૂરી થાય નહીં. હા, અને કલ્યાણની ભાવના પૂરી ના થાય તો એ મુક્ત ના થાય. બરાબર છે. હવે બોલો. બરાબર છે. આ પણ એમના માટે ભારરૂપ હતું. કારણ કે એમણે શું કીધું હતું ખબર છે? અમારી કલ્યાણની ભાવના આજે આથમતો સૂરજ છે, ઉગતો સૂરજ નથી. હવે આથમતા સૂરજમાં એમણે આટલું બધું કામ કર્યું, અક્રમ વિજ્ઞાન આટલા બધા લોકોને આપ્યું, અને આથમતા સૂરજના પરિણામે આખું એમનું તીર્થંકર પદ આવવાનું છે. બરાબર. વિચાર કરો. એ ગયા જન્મનો એવો ભાવ જ લઈને આવેલા હશે ને, એટલે જ આ ભેગા થાય ને બધા. કયો ભાવ નહીં લાવેલા? આવો જ જગત કલ્યાણ કરવાનો એમ. આ બધા જે મહાત્મા ભેગા થયા છે એમની સાથેનો એમનો એવો ઋણાનુબંધ હિસાબ હશે. એ ઋણાનુબંધ આપણા બધા વાતો ને કલ્પના એવી બધી હોય છે ને. એમને તો એમની કલ્યાણ ભાવના ને આપણને કલ્યાણ કરવાની ઈચ્છા એમણે આપણને ભેગા કર્યા. બરાબર. એમનો કઈ ઋણાનુબંધ હતા નહીં. એ તો મુક્ત વિહારી હતા સંપૂર્ણ. અને મુક્તપણે રહ્યા અને મુક્તિનો માર્ગ બતાડતા ગયા. એટલે એવી જાત્રા એમના સુચરણોમાં થતી હતી. નિર્વ્યાજ કરુણા મૂડી સલામતી તો આપણે જોઈ લીધું. સર્વાતિશય લઘુના પદમાં રહીને દીધું જ અમર પદ. સંસારી દોરી મૂળને છેદી કાપી ભ્રાંતિ જગત લત. હવે બોલો, અજ્ઞાન ક્યારે જાય નહીં, અજ્ઞાન ક્યારે પોતાથી ગયું નહોતું, ક્યારે પોતાથી જશે નહીં, એવી પરિસ્થિતિ કાયમના માટેની છે. અને એ જે સંસારનું ધોરીમૂળ એમણે અક્રમ વિજ્ઞાન આપીને આવી પરિસ્થિતિમાં આપણને છોડાવી દીધા. એટલે વિચાર કરો કે અને આપણે શું કહીએ એમ કરીને એ ભ્રાંતિ ને જગતની લત બધી કાઢી આપી આપણને. અને બાકીનો જે કર્મનો હિસાબ રહેલો છે, જે કર્મો ફળ આપવા માટે સન્મુખ થયેલા છે, એનો ઉકેલ લાવવા 5 આજ્ઞા આપી દીધી હતી કે અને એ ઘટમાં રાખીને પોતે મુક્ત થતા જાય છે. લક્ષમાં રાખીને ઘાટમાં રહેજો અઘટ. એટલે ઘાટવાળા વ્યવહારમાં 5 આજ્ઞા આપી અને એમાંથી આપણને છોડાયા છે. એટલે આજ્ઞાનું મહત્વ અહીંયા સમજવાનું છે કે આપણા ડિસ્ચાર્જ ઘાટવાળો વ્યવહાર જે છે એમાંથી આપણને નીકળવાનો રસ્તો બતાડ્યો. લક્ષોથી 4 ગતિના ચક્રની પીસાઈથી એ તો આપણે જાણીએ કે આપણે ભટકતા હતા. પીડાય પીલાય જીવો જંખેજને મુક્તિ કાયમી. એ બધા જ મુક્તિ ઈચ્છે છે, પણ આમાં જે આગળની કરેલી વિરાધનાનો દોષ છે ને, એ આપણને પેલું
જ્ઞાની જ ભેગા કરવા દેતું નથી. અને જ્ઞાની ભેગા થાય તો એમના જ્ઞાન માટે ભાવ થાય નહીં. પણ આ પરિસ્થિતિ જંખતા હતા અને કઈ પુણ્યનો યોગ હતો તે દાદા મળ્યા અને દાદાની કૃપા થઈ અને આપણે મુક્ત થયા. પર શતકોટી વંદન કંદ આનંદ હજી હા બસ શતકોટી વંદન કરે છે. કંદ આનંદ, આનંદના કંદ ખુલ્લો થયો, ખુલ્લું રુધિયું બારણું. આવું ક્યારે ખુલ્લું નહોતું. એટલે એમને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. આવા આનંદનો કંદ જોવા મળ્યો નહીં મારું. એટલે આ રીતે આપણે બારણું ખોલી આપ્યું હૃદયનું. તો હવે પ્રાર્થના કરીએ છીએ કે સમાધિ મરણ થાય અંત સમય તારનું, એટલે એ સમાધિ મરણ અંત સમયનું મુક્તિનો તારનું છે, એટલે મુક્તિ પ્રાપ્ત કરનારું છે. જે દાદાએ એને શું કહે બાંયધરી આપી છે કે તમારું સમાધિ મરણ ચોક્કસ, તમારે જે કરવું હોય તે કરજો, પણ એમની કૃપાથી સમાધિ મરણ ચોક્કસ છે. અને તેથી હવે કીધું આપણને કે તમારી ઈચ્છા હવે નહીં હોય ને તો મોક્ષે જયા વગર છૂટકો નથી. બરાબર છે. આ વિશ્વના કલ્યાણ કાજે ઐશ્વરી દેહધારીને, એટલે આવો જબરજસ્ત આવા કળિયુગમાં આવો દેહ ને આવું જ્ઞાન ક્યારે હોય નહીં કે આવી પરિસ્થિતિમાં આપણા જેવા લોકોને જે કે ને કચરાનો ડબ્બો પણ શરમાય ને એવા આપણા બધા દોષો હતા, પણ કૃપાથી એ બધા એ દોષોને બાળી દીધા, જ્ઞાન આપ્યું, પાસે બેસાડ્યા, આશીર્વાદ દીધા, પરમાત્મા પદ આપ્યું, અને જે રહી ગયેલો ભાગ છે એનો ઉકેલ કેવી રીતે લાવવો એનો રસ્તો બતાડી ગયા. ઉડી ગયો કहीं મોરલો જ્યાં મોક્ષમાં ટવકારીને. એટલે દાદાની કૃપાથી આપણો મોક્ષ ચોક્કસ થઈ ગયો. અહીંયા જ મોક્ષ આપી દીધો ખરેખર. હવે પેલો ઔપચારિક મોક્ષ બાકીના કર્મો કરતા પ્રાપ્ત થઈ જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સમજણ આપી. સરસ. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ, દીપકાનંદજી, સર્વે મહાત્મા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો મહાત્માઓ, કઈ ક્વેશ્ચન છે? દીપકભાઈ, શાંતિભાઈ. ઓકે, શાંતિ દાદા તો મૌન થઈ ગયા છે. હા ના, 10 વાગ્યાનો ક્વેશ્ચન, 10 વાગ્યામાં તો બહુ ક્વેશ્ચન હોય એમને. અત્યારના ઊંઘવાનો ટાઈમ થયો. બોલો હાર્દિકભાઈ, તમે છો? ઓકે, આપણે સામયિક લે હાર્દિકભાઈ. હા મૂક્યું. એવા છે ને